મિત્રો, એવા ઘણા લોકો છે જે પોતાનું ધારેલું જ કરતા હોય છે, અથવા એમનું ધારેલું ના થાય તો બહુ ગુસ્સો થઈ જતા હોય, રિસાઈ જતા હોય છે, અથવા બહુ આવેશિક પગલાં લઈ લેતા હોય છે, જેને આપણી ભાષામાં ટેમ્પર ટેન્ટ્રમ કહેતા હોય છે, તોડફોડ કરી નાખતા, વસ્તુ ફેંકી દેતા હોય છે. તો એકચ્યુઅલી આ શું હોય છે? એમ આવા સ્વભાવના લોકોને શું કહી શકાય? તો અમારી ભાષામાં આવા સ્વભાવને નાર્સિસિસ્ટ સ્વભાવ કહેવામાં આવતો હોય છે. આ સ્વભાવના લોકોમાં મેઇન તકલીફ કંટ્રોલ કરવાની જે ક્ષમતા હોવી જોઈએ એ ક્ષમતાનો અભાવ હોય છે, જેના કારણે તકલીફ ઊભી થાય છે. એટલે શું કંટ્રોલ કરવું? એટલે શું? બીજાને કંટ્રોલ કરવું કે પોતાને? તો હકીકતમાં પોતાની લાગણી, પોતાના વિચારો, પોતાના આવેશ, પોતાની ઈચ્છાઓ અને પોતાને થતી જે ન ગમતી લાગણીઓ છે, પોતાની ઇમેજ વિશે જે છે, આ બધી બાબતોને લઈને જે અણગમતી વસ્તુ થાય છે, એ અણગમતી વસ્તુ કે અણગમતી લાગણી અથવા જે અણગમતા વિચારો છે, એ વિચારો જ્યારે એ પોતે કંટ્રોલ નથી કરી શકતા, ત્યારે આ વિચારો, લાગણી કે આવેશને કારણે એ બેચેની અનુભવે છે. અને આ બેચેની અનુભવતા હોય છે ત્યારે એ બીજાના ઉપર એ બાબતને નાખી દેતા હોય છે, એટલે પ્રોજેક્ટ કરી દેતા હોય છે, જે બ્લેમ દ્વારા એમની સાથે વર્તનમાં કારણ વગર આરોપ લગાડીને કે ઝઘડો કરીને. તો આનું મેઇન કારણ એવું છે કે જ્યારે જે વ્યક્તિ પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતું, એ વ્યક્તિ બીજાના પોતાની સાથે રહેનાર લોકોને, જે પછી પાર્ટનર હોય, ફાધર મધર હોય કે બાળકો હોય કે પછી કોઈ ઓળખીતા આપણે ફોલોવર હોય, એ લોકોને કંટ્રોલ કરતા હોય છે. તો નાર્સિસિસ્ટ જે સ્વભાવના લોકો છે એમની મેઇન તકલીફ કંટ્રોલ ન કરી શકવું પોતાની જાતને, એટલે હંમેશા બીજા લોકોને કંટ્રોલ કરવાની એક પ્રવૃત્તિ ધરાવતા હોય છે. તો આનું આપણે એક્ઝામ્પલ જોઈશું કે એક્ઝામ્પલ એટલે શું. સપોઝ માની લો કે કોઈ બે પાર્ટનર વચ્ચે, હસબન્ડ વાઈફ વચ્ચે વાત થઈ હોય કે ભાઈ આપણે 5 દિવસ પછી આ જગ્યાએ જવાનું છે, અને એ દિવસે એવું થયું કે એ વ્યક્તિને ત્યાં જવું ન હતું. તો આ વ્યક્તિને બહુ અંદરથી ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય છે. એ પોતાની લાગણી જે છે એ રજૂ ન કરી શકતા હોય પ્રોપરલી, બરાબર છે. અને બીજું કે એ લાગણી જો રજૂ કરે તો એની કારણે શું પરિણામ આવશે, તો સામેવાળા રિજેક્ટ કરશે. તો એ રિજેક્શનની ભાવના એટલી તીવ્ર હોય છે કે એ લોકો અંદરથી એટલા બધા પીડાતા હોય છે કે જો હું આવું કહીશ અને ના પાડી દેશો તો શું થશે? તો એની પાછળ કોઈ ક્વેશ્ચનનો જવાબ નથી હોતો, પણ એ રિજેક્શનની ભાવનાથી, એ ઇન્સલ્ટિંગની ભાવનાથી કે કોઈ વ્યક્તિ આપણી વાત સાથે સંમત ન થાય એ ભાવનાથી એ લોકો સીધું ના પાડવાની જગ્યા પર ઇનડાયરેક્ટલી બીજા કારણો બતાવશે અથવા એમના વર્તનમાં બદલાવ આવશે, જેનાથી સામેવાળા વ્યક્તિ જ એમને ના પાડી દે કે આપણે જવાનું હતું પણ કેન્સલ કરી અથવા તું ના આવ. જેમ કે માન લો કે હસબન્ડ વાઈફમાં આવી તકલીફો હોય અથવા કોઈ એક પાર્ટનર નાર્સિસિસ્ટ હોય, તો આ જવાની વાત થઈ હોય તો માન લો કે જવાના દિવસે શક્ય છે કે કોઈ બાબતને લઈને ઘરમાં નાનો મોટો ઝઘડો ઊભો થાય. આ ઝઘડો ઊભો થયા પછી કદાચ 2 કલાક પછી જવાનું હોય તો એ રિસાઈ જાય કે મારે નથી આવવું. એ પુરુષ હોય કે સ્ત્રી હોય કે મારે આ કામ નથી કરવું, તમારી સાથે આવવું નથી. હવે ઓલરેડી 5 દિવસ પહેલાં વાત થઈ હતી, આજે અચાનક એક બાબતમાં નાની મોટી ઘટના બની, એનું આ રિએક્શન આવ્યું, અને આની અસર 5 દિવસ પહેલાં જે વાત થઈ એના પર આવે કે મારે તમારી સાથે નથી આવવું કે અથવા મારે તમારી સાથે આવવું નથી. હવે થાય શું કે મનમાં આવવાની ઈચ્છા નથી એવું આપણે કહેતા નથી પ્રોપરલી, અને અથવા ન આવવાના કોઈ કારણો છે ચોક્કસ, બીજો કોઈ પ્લાન બન્યો છે કે બીજા ઇમ્પોર્ટન્ટ કામ છે, એના વિશે ચર્ચા કરતા નથી. જેના કારણે શું થાય કે એમના મનમાં એ જે રિજેક્શન થવાની ભાવના છે એ દબાવવા માટે એ લોકો પોતાના જ વ્યક્તિઓ સાથે ઝઘડી પડતા હોય છે. એ લાગણીને પ્રોપરલી રજૂ કરતા હોય તો સામેવાળા વ્યક્તિ સમજે અને એનો પ્રોપર રસ્તો કાઢે, પણ એ કાઢતા નથી. હવે થાય શું કે આ ના પાડી દીધી, અથવા ઘણી વખત એ માણસો સોમેટિક તકલીફ, એટલે કે શરીર દુખે છે, માથું દુખે છે કે મને આ તકલીફ થઈ છે એટલે હું નહીં આવી શકું, તો શું કરીશું, તમે જઈ આવો એમ. એટલે કોઈ એક પાત્ર વ્યક્તિ જવા માટે તૈયાર પણ થઈ જાય, જો થોડું બીમાર છે તો વાંધો નથી, હું જઈ આવું છું, પછી આપણે સાંજે હોસ્પિટલમાં બતાવી દઈશું, એવું કંઈ કદાચ નીકળે તો બીજી ભાવના એક કંટ્રોલ કરવાની જે છે કે ભાઈ આ જાય છે અને હું અહીંયા રહું છું, અને બીજું કે આ જશે તો પછી મારી સાથે કોણ, તો એ અસલામતીની ભાવનાના કારણે એ વ્યક્તિને પણ જવા દેવા માટેનું એમનું મન રેડી નથી હોતું. એટલે ઇનડાયરેક્ટલી પછી એમને પણ કંટ્રોલ કરવાની એક ભાવના જન્મે છે. તો આ ભાવનામાં કેવું થાય કે એ વ્યક્તિ જવાની તૈયારી થતા જાય તો શક્ય છે કે એની સાથે બોલવાનું બંધ થઈ જાય, કે એમની સાથે રિસાઈ જાય, એમની સાથે વાત ન કરાય, બરાબર. પણ આપણે એવું મનમાં નથી કહી શકતા કે તમે એકલા જાઓ છો ને હું અહીંયા એકલા રહું છું, તેનાથી મને તકલીફ પડે છે, તો શું કરી શકાય? તમે વહેલા આવી જશો પાછા, અથવા બીજો રસ્તો શું કરી શકાય? મને
આપણા પાડોશી કે ફ્રેન્ડ મિત્ર કે આપણા સગાવાલાને ત્યાં મને મૂકી જશો તમે આવો ત્યાર સુધી, એવો કોઈ રસ્તો નથી કાઢતા હોતા. એ સામેવાળા વ્યક્તિને પણ કંટ્રોલ કરવાની ભાવના ધરાવે છે અને ના પાડી દે છે કે તમે પણ ન જતા. પણ એવું કહી નથી શકતા. એટલે શું કરશે કે હું બીમાર છું અને માની લો કે તો પણ તમે ગયા તો તમને એટલું પણ મારું ધ્યાન નથી રહેતું, તમે મને કંઈ ધ્યાન નથી આપતા, લાગણી ધરાવતા નથી મારા માટે, એવું કહીને ઝઘડા ચાલુ થાય છે. હવે આ ઝઘડાથી કંટાળીને કોઈ વ્યક્તિ જે ઓલરેડી ડિસિઝન લીધા હોય, સામાજિક હોય કે કોઈ કારણોસર બીજા હોય, તો એ કેન્સલ કરતા હોય છે. અને પરંતુ આનાથી થાય શું કે એમની પોતાની મનની જે કંટ્રોલ કરવાની બેચેનીની જે ઈચ્છા હતી, જે બેચેનીની જે લાગણી હતી, એ એમને કંટ્રોલ થઈ જાય છે. એ થોડા ટાઈમ માટે એમની રાહત થઈ જાય છે, પણ એમનાથી પરમેનન્ટ રાહત નથી થતી. એનાથી મોટું નુકસાન સામેવાળા વ્યક્તિને થાય છે. અને જે કોઈ ઘટના કે કોઈ આપણે કાર્ય કરવાનું હતું એ અટકી જાય છે. એટલે સામાજિક હોય કે આર્થિક એ પણ નુકસાન થાય છે. હવે આનાથી આપણે હજુ વધારે એવું માનીએ કે ચલો સામેવાળા વ્યક્તિ માટે કામ બહુ મહત્ત્વનું છે, જવાબદારી બહુ મહત્ત્વની છે, અને એ વ્યક્તિએ કામ કર્યું અથવા પોતાની પસંદગી છે અને એ કામ કર્યું અને વચલો રસ્તો કાઢ્યો કે હું જઈને આવું છું ફટાફટ, તમે ચિંતા ના કરતા, હું પાછો આવી જઈશ, હું આવી જઈશ, એવું જો કહેતા હોય. પણ તકલીફ શું થાય, એવું કર્યા પછી જે વ્યક્તિ બીમાર થયા હતા કે જેને નહોતું જવું, જે નાર્સિસિસ્ટિક દવા, એ શું થાય, એ રિસાઈ જાય કે ભાઈ મને તો તકલીફ પડી હતી તો હું જાઉં છું મારા ફ્રેન્ડને ત્યાં, અથવા માનો કે હું મારા ઘરે જાઉં છું, અથવા શક્ય છે કે હવે હું તારી સાથે વાત નહીં કરું, અથવા આજે હું નહીં આવું, હવે હું ફરી બોલું નહીં, એમ કેમ કે તમે મારું ધારેલું ન કર્યું, હું બીમાર હતો તો પણ તમે ગઈ, અથવા તું ગયા, તમે ગયા. તો આના કારણે બહુ તકલીફો ઊભી થાય છે કે મનમાં આપણી લાગણી કંઈક અલગ હોય છે અને આપણે બતાવીએ કંઈક અલગ છે અને આપણે આરોપ અલગ લગાવીએ છીએ. આ સ્વભાવને નાર્સિસિઝમ અથવા બોર્ડરલાઇન એટલે ક્લસ્ટર બી પર્સનાલિટીમાં કહેવામાં આવતા હોય છે. આ એક પ્રકારની સ્વભાવની એબનોર્મલ ડિફેન્સ મિકેનિઝમ છે જે આપણે બાળપણથી આપણા મા બાપ કે આપણા કુટુંબમાંથી શીખ્યા હોય છે. અને આપણે મોટા થયા પછી જ્યારે આપણે વડીલ બનતા હોઈએ કે આપણે એડલ્ટ બનતા હોય તો આપણે મેરેજ કરતા હોઈએ ત્યારે આપણે આપણા પાર્ટનર કે ફેમિલીમાં પણ બાળકો સાથે પણ આ વસ્તુનું અજાણ્યા પણ નહીં અમલમાં મૂકી દેતા હોય છે આપણા અંદરના ડર અને રિજેક્શનની ભાવનાના કારણે. કેમ કે આપણને યોગ્ય હેલ્ધી રીતે કોમ્યુનિકેશન કરતાં શીખવાડ્યું નથી હોતું. આપણી લાગણી રજૂ પ્રોપરલી કઈ રીતે કરવી અને સામેવાળા વ્યક્તિ એ સાંભળીને ઓલ્ટરનેટ રસ્તો કાઢી શકે છે, આપણને પણ એનો બીજો રસ્તો બતાવે છે હેલ્ધી, અને આપણને પણ એ રસ્તો બીજો જે ઓલ્ટરનેટ વે છે હેલ્ધી એ આપણને જો બતાવે તો આપણે સુટેબલ થાય છે એવું હોય તો આપણે અપનાવી શકીએ. પણ આપણને અલગ રીતે વિચારવાનું કે હેલ્ધી રીતે વિચારવાનું આપણને શીખવાડવામાં જ નથી આવ્યું હતું. અને આપણે એ જ પેટર્ન અનહેલ્ધીને આપણે રિપીટ કરતા થઈ જઈએ છીએ. અને એ આજે થતું હોય છે, પછી અઠવાડિયા પછી કે મહિના પછી ફરી રિપીટ થાય છે. અને આ ઘટના વારંવાર બનતી હોય છે, જેના કારણે ઘણી વખત આપણે બંને પાત્ર સારા હોવા છતાં પણ બરાબર થાય શું છે કે લોકોની વાતમાં આવીને કે લોકોને સારું લગાવવા માટે કે પોતાની જે વીકનેસ છે ઇનર, જે આપણે પોતાની જાતે કંટ્રોલ નથી કરી શકતા, પોતાની લાગણી નથી કંટ્રોલ કરી શકતા, જેના કારણે આપણે આપણા પાર્ટનર કે આપણી સાથેના બાળકોને કે આપણા વ્યક્તિઓને આપણે કંટ્રોલ કરવાનું ચાલુ કરે છે. જેના કારણે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી માનસિક ઇમોશનલી લાગણીનું ઘણું નુકસાન થતું હોય છે. અને આ એવા જ વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ તમને બધી બાબતમાં વાહ કરતા હોય કે હા કરતા હોય, અથવા તમને કોઈ બાબતમાં રોકટોક ન કરતા, તો એવા વ્યક્તિઓને તમારી સાથે કોઈ લેવા દેવા જ નથી હોતી કે તમે શું ડિસિઝન લો, શું કરો છો ના કરો. એવા લોકો તમને કોઈ રોકટોક નથી કરતા કે તમને કોઈ જણાવતા નથી, બરાબર છે, જેની માથે પર તમારી જવાબદારી નથી હોતી અને એમને કંઈ ફરક પણ નથી પડતો હોતો. પણ રિયલમાં જે તમારી સાથે જોડાયેલા પાર્ટનર છે, જે તમારા ફેમિલી મેમ્બર છે, એ લોકોને ફરક પડે છે. બીજું કે તમારા ફેમિલી મેમ્બરમાં આવું થવાનું કારણ જો તમારા જ ફેમિલી મેમ્બરમાંથી કોઈ મેમ્બર હોય, એ તમારા મા બાપ હોય, તમારા પાર્ટનર હોય, હસબન્ડ હોય કે વાઈફ હોય, બરાબર, તો પાછું ચેતવું બહુ જરૂરી છે. કેમ કે એમના નાર્સિસિસ્ટિક સ્વભાવ, કંટ્રોલિંગ ડોમિનન્ટ સ્વભાવના કારણે ક્યારેક આપણે પણ એ જ પેટર્ન અપનાવી લઈએ છીએ અને આપણે એમના પર ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. એટલે આપણે એવું ન કરીએ તો આપણે બેચેની વધારે થાય છે અને આપણે ક્યારેય પણ હેલ્ધી રસ્તો અપનાવી નથી શકતા કે હેલ્ધી વે જે ડિફેન્સ મિકેનિઝમ છે એ આપણે નથી સમજી શકતા. અને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણે વારંવાર નાની નાની મોટી બાબતમાં આપણને ખોટું કેમ લાગે છે, મને ઉદાસ કેમ થઈ જાય છે, મને ગમતું કેમ નથી, મારા ઝઘડો કેમ થઈ જાય છે, એ વ્યક્તિને ખબર જ નથી પડતી. કેમ કે આ બાબતમાં હંમેશા બીજાને બ્લેમ એટલે આરોપ લગાવવાનું, બીજાના કારણે થયું છે એવું આપણું મન સ્વીકારતું હોય છે. આપણું એવું લર્નિંગ થયું હોય છે કે આપણે જ્યારે પણ તકલીફ પડે તો એનું કારણ સામેવાળા હોય છે, એનું કારણ બીજા વ્યક્તિઓ હોય છે. જે વ્યક્તિથી આપણને ડર નથી લાગતો એના પર આપણે બ્લેમ કરી દેતા હોય છે. આપણે એને સ્કેપગોટ એટલે બલીનો બકરો બનાવી દેતા હોય છે, કેમ કે આપણી સાથે પણ એ જ થયું હોય છે અને આપણે એ જ પેટર્ન અનહેલ્ધી શીખી ગયા હોય છે, કેમ કે આપણે બી સ્કેપગોટ બનેલા હોય.
એટલે દરેક મા બાપે પણ સમજવું જરૂરી છે કે આ વસ્તુ બાળકોમાં ના પાસ કરે. અને બાળકો કોઈ એડલ્ટ કે ટીનેજરમાં આવું થતું હોય કે જે મેરિડ કપલ હોય જે યંગ છે એ લોકોમાં આવું થતું હોય તો એમને પણ જાણવું જરૂરી છે કે એમના સ્વભાવમાં આવું થવાનું કારણ શું છે. એમના મા બાપની પેટર્ન પણ સમજવા જરૂરી છે અને એને જલ્દી શક્ય હોય એટલી જલ્દી બદલવાની કોશિશ કરવી જોઈએ. નહીં તો તમારું ભવિષ્ય પણ જોખમમાં છે અને તમારા પાર્ટનર અને તમારા રિલેશનમાં પણ બહુ મોટા જોખમ રહેતા હોય છે. લોકો સમાજમાં એવું વાત કરે છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર કે કેરેક્ટરલેસ ઇસ્યુના કારણે આ બધું તકલીફો વધે છે. એવું નથી. આ સ્વભાવના કારણે વ્યક્તિઓ પોતાના સંબંધો નથી ટકાવી શકતા એટલે અલગ અલગ રિલેશન બંધાતા હોય છે ઘણી વખત. એટલે જો શક્ય હોય તો ક્લસ્ટર બી પર્સનાલિટીમાં જેમ બોર્ડરલાઇન પર્સનાલિટી આવે છે એવી રીતે નાર્સિસિસ્ટ પર્સનાલિટી પણ આવે છે અને એન્ટીસોશિયલ પર્સનાલિટી પણ આવે છે, હિસ્ટોનિક પણ આવે છે. તો આ સ્વભાવને થોડું ઓળખવું જરૂરી છે અને આ સ્વભાવને તમે જો સ્વીકારશો કે આ મમ્મી પપ્પામાં કોઈને હતું ને મારામાં પણ ટ્રાન્સફર થયું છે અથવા હું એ જ હેબિટ અથવા એ જ પેટર્ન મેં શીખી છે અને મારી પર્સનાલિટી પણ એ જ થઈ છે તો એને જેટલી જલ્દી બને તેટલું બદલવાની કોશિશ કરી. એ બદલવા માટે ઘણી વખત કાઉન્સેલિંગ, સાયકોથેરાપીની જરૂર હોય છે. ક્યારેક ક્યારેક તમે જો એજ્યુકેટેડ હોય તમારી સાથે પ્રોપરલી મેચ્યોર લોકો હોય અને તમે ગાઈડ કરી શકતા હોય, બરાબર છે, તો પણ તમારામાં ધીરે ધીરે સ્લોલી બદલાવ આવે છે. તો એ બદલાવ લાવવો બહુ જરૂરી છે. ઇમ્પ્રુવમેન્ટ કરવું જરૂરી છે ડે ટુ ડે. હેલ્ધી માઇન્ડ એ જ તમારી હેલ્ધી લાઈફનું નિશાની છે. કેમ કે તમારું માઇન્ડ હેલ્ધી હશે તો તમારી લાઈફ હેલ્ધી હશે, તમારી ફેમિલી હેલ્ધી રહેશે, તમારું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પણ હેલ્ધી રહેશે. અને જો એ ડિસિઝન પ્રોપર ન હોય તો તમે કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ વ્યક્તિ સાથે જશો, 2 થી 3 વર્ષ કે 4 વર્ષ પછી આ તકલીફ ફરી રિપીટ થશે. તો આ બાબતનું ધ્યાન રાખવું. ધન્યવાદ. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, લુણાવાડા ખાતે મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં હું પ્રેક્ટિસ કરું છું એઝ અ કાઉન્સેલર, MD ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે અને મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે. આપને આ બાબતમાં કોઈ ફ્રી એડવાઇસ જોઈતી હોય તો મને 9979845854 આ નંબર પર મને કોલ કરો અથવા મને વોટ્સઅપ કરી આપો. હું તમને આનો રિપ્લાય આપી શકીશ. ધન્યવાદ.